શનિવારે વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડાવું છે અને આ જોવું સુખદ છે કે યોગ આખી દુનિયાને કેવી રીતે જોડી છે. તેમણે કહ્યું કે જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો તે દિવસે સૌથી ઓછા સમયમાં 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા હતા. આજના વિશ્વમાં આવી એકતા અને સમર્થન સામાન્ય નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, પરંતુ તે માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. મોદીએ કહ્યું કે આજે જ્યારે વિશ્વમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે, ત્યારે યોગ શાંતિની દિશા બતાવે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ પીએમ સાથે યોગ કર્યા હતા. આ વખતે યોગની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ છે. આ કાર્યક્રમ દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ આયોજિત યોગ સંગમ સાથે જોડાયેલો હશે. તેમાં 2 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. પાકિસ્તાન સરકારે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ એક મોટું યુદ્ધ ટાળવામાં મદદ કરી હતી. પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધ વિરામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આનાથી 2 ન્યુક્લિયર દેશ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ. પાકિસ્તાને પણ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની ટ્રમ્પની ઓફરની પ્રશંસા કરી અને કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે નહીં. જોકે ટ્રમ્પે કહ્યું કે હું ગમે એટલા યુદ્ધો રોકું, ગમે એટલું કરું તો પણ મને નોબેલ નહીં મળે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટાળવા અને રશિયા યુક્રેન અને ઈરાન ઇઝરાયલ જેવા વિવાદોને ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે. વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનામાં એક બાદ એક બોગસ જન્મના પ્રમાણપત્રો હાથ લાગ્યા છે. 2 દિવસ અગાઉ શહેરના વારસિયા વિસ્તારમાં નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું. ગતરોજ મકરપુરા વિસ્તારમાંથી બોગસ સર્ટિફિકેટ ઝડપાયું હતું અને આજે ફરી એકવાર બોગસ જન્મનું પ્રમાણપત્ર મળતા હડકંપ મચ્યો છે. આવા પ્રમાણપત્રો અવારનવાર ઝડપાઈ રહ્યા છે અને દરેકમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. પરંતુ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આખા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 17માં આધાર કાર્ડ કામગીરી દરમિયાન એક પરિવાર પાસેથી બોગસ સર્ટિફિકેટ મળ્યું છે, જેમાં જન્મના પ્રમાણપત્ર ઉપર વીએમસી અને જન્મના પ્રમાણપત્રની નીચે વિશાખાપટ્ટનમ લખવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન 3 લેયર સિસ્ટમ દ્વારા ચકાસણી કરતા આ બોગસ હોવાનું સામે આવ્યું છે. આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો 9મો દિવસ છે. ઇઝરાયેલી સેનાએ શનિવારે 3 ઈરાની સેના કમાન્ડરોને મારી નાખવાનો દાવો કર્યો હતો. આમાં ડ્રોન યુનિટ, આઈઆરજીસી કુદ્સ ફોર્સ અને આઈઆરજીસીના પેલેસ્ટિયન બાબતો સાથે સંકળાયેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. શનિવારે સવારે ઈરાને તેલ અવીવ અને ઇઝરાયલના અન્ય શહેરો પર મિસાઇલ હુમલો કર્યો હતો. ઇઝરાયેલે પણ ઈરાનના કોમ અને ઇસ્ફહાનમાં મિસાઇલ હુમલા કરીને બદલો લીધો. આમાં 2 લોકોના મોત થયા છે અને 4 ઘાયલ થયા છે. છેલ્લા 8 દિવસમાં ઇઝરાયલમાં 24 લોકો માર્યા ગયા, જ્યારે 900થી વધુ ઘાયલ થયા. ઈરાનમાં 657 લોકો માર્યા ગયા અને 2000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો વોશિંગ્ટન સ્થિત ઈરાની માનવાધિકાર જૂથ દ્વારા આપવામાં આવ્યો છે. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇઝરાયલને યુદ્ધ બંધ કરવા માટે કહેશે નહીં. તેમણે કહ્યું કે ઇઝરાયલ હાલમાં યુદ્ધમાં આગળ છે. આવી સ્થિતિમાં જો કોઈ જીતી રહ્યું હોય તો તેને રોકવું મુશ્કેલ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર ઓછું રહેશે, જે બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સુરતના ઉમરપાડામાં 2.5 ઇંચ અને નર્મદાના સાગબારામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. 22 જૂનથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ કચ્છ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર સહિત વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 12 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે આંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 24થી 30 જૂનમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જેથી રથયાત્રાના દિવસે સારો વરસાદ થશે.
પાટણ જિલ્લામાં 22મી જૂન 2025ના રોજ 232 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં 224 સરપંચ અને 563 વોર્ડના સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. જિલ્લામાં 9 તાલુકામાં 606 મતદાન મથકો પર મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયા માટે 642 મતપેટીઓનો ઉપયોગ થશે. 94 ચૂંટણી અધિકારીઓ અને 94 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. પોલિંગ સ્ટાફમાં 3402 કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 5,13,786 મતદારોમાં 2,62,699 પુરુષ અને 2,51,087 મહિલા મતદારો છે. 391 સેવા મતદારો પણ નોંધાયા છે. 299 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા 1225 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત રહેશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બીબીએ ભવન ખાતેના પાટણ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસ્પેચ સેન્ટરથી મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. વલસાડ શહેરમાં એક રિક્ષા ચાલક દ્વારા સગીરા સાથે છેડછાડનો કિસ્સો સામે આવ્યો છે. કસ્તુરબા હોસ્પિટલ સામેના રોડ પર રિક્ષા ચલાવતા અયાન હનીફ શેખ છેલ્લા 6 મહિનાથી 15 વર્ષની સગીરાને હેરાન કરતો હતો. આરોપી અયાન શેખ ધોબી તળાવ કેરોસીન મહોલ્લો સાપુરનગર વલસાડનો રહેવાસી છે. તે સગીરાને શાળાએ જતી વખતે હેરાન કરતો હતો. તે છોકરીને લગ્નની લાલચ આપતો અને દબાણ કરતો હતો. આરોપીએ એક વખત સગીરાનો હાથ પકડી લીધો હતો. તેણે છોકરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે છોકરીના ઘર સામેના ઓટલા પર બેસીને તેની તરફ અશ્લીલ ઇશારાઓ કરતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. સગીરાના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમણે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિદ્ધપુરના મંડી બજાર ચોક વિસ્તારમાં એક હડકાયેલી ગાયે દહેશત ફેલાવેલી છે. ગાયે એક વડીલને અડફેટે લીધા. તે અન્ય લોકોને પણ બચકા ભરવા દોડી હતી, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી હતી. સિદ્ધપુર નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા. ધર્મચકલા સ્થિત જૂની વોરવાડ પાસેથી પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે હડકાયેલી ગાયને સફળતાથી પકડી લીધી હતી. પાલિકાની ત્વરિત કાર્યવાહીથી નગરજનોએ રાહત અનુભવી હતી. સિદ્ધપુરમાં ટૂંક સમયમાં જ રથયાત્રા યોજાવાની છે. શહેરીજનો રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે નગરપાલિકા સમક્ષ માંગ કરી રહ્યા છે. તેઓ રખડતા ઢોરને પકડવાની માંગ કરી રહ્યા છે. ગણદેવી પોલીસે નેશનલ હાઈવે 48 પર ખારેલ ઓવરબ્રિજ પાસેથી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે સફેદ કલરના ટાટા એસી ગોલ્ડ ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ, ટીન, બિયર અને વોડકાનો જથ્થો મળ્યો હતો. આરોપી અમનસિંહ સત્યપ્રકાશસિંહની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી કુલ 1008 નંગ દારૂની બોટલ કિંમત ₹2,64,000, ટેમ્પો કિંમત ₹3 લાખ અને મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળી કુલ ₹5,74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર રાઘવ તિવારી હજુ ફરાર છે. ગાંધીનગરના લીકાવાડા ગામમાં છેલ્લા 5 વર્ષથી લાઇટની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એમાં ચોમાસાની સિઝનમાં છાશવારે લાઇટો ડૂલ થઈ જતી હોવાથી ગામમાં અંધારાપટ છવાઈ છે. જેના પગલે ગઈ રાત્રે ગ્રામજનોને વીજ કંપનીની ઓફિસે હલ્લાબોલ કરી ધરણા પ્રદર્શન કર્યા હતા. આ અંગે ગામના સરપંચ કલ્પેશસિંહ સોલંકી સહિતના ગ્રામજનોએ કહ્યું કે લેકાવાડા ગામની અંદર છેલ્લા 5 વર્ષથી લાઇટનો ગંભીર પ્રશ્ન છે, જેનો હલ આવતો નથી. અત્યારે આ વરસાદની સિઝન ગરમીની અંદર વારંવાર લાઇટ જતી રહે છે, વાયર બળી જાય છે અને પ્લગ પણ બળી જાય છે, ડીપીમાં ફોલ્ટ થાય છે. એવા ઘણા પ્રશ્નો છે, જેના કારણે ગ્રામજનોને તકલીફ પડે છે. ગામની અંદર વીજ વપરાશ વધારે છે અને પાવર ઓછો આવે છે, જેથી ગામમાં ઘરની અંદર ઇલેક્ટ્રિકથી ચાલતા ઉપકરણો પણ બગડી જાય છે અને નુકસાન વેઠવાનો વારો આવે છે.